અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ટ્રાન્સફરનો મુદ્દો। આ સમગ્ર મામલે વીએસના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહનું નિવેદન। હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી તેવું પારુલ શાહે જણાવ્યું છે। એમસી ઓથોરિટી નક્કી કરે તે મુજબ નિર્ણય અપાશે। વીએસ સુપ્રિન્ટેન્ડન્ટ સવાલોના જવાબ આપવાથી ભાગતા દેખાયા છે। 11 દિવસથી 40 સ્ટાફ નર્સનો હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી। સ્ટાફ નર્સની ટ્રાન્સફર બાદ નવી જગ્યા પર ચાર્જ લીધો નથી। એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ચાર્જ ન લેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અમારી કમિશનર સાહેબ અને સક્ષમ સત્તા સાથે વાત ચાલી રહી છે એ લોકોને કઈ રીતે ફરજ પર મોકલવા, કારણ કે એમના યુનિયનવાળાએ અમારી જોડે થોડા દિવસનો સમય માંગ્યો હતો કે અમે હાજર થઈએ, પહેલાં અમને થોડો ટાઈમ આપો। એટલે એ લોકોની અને સક્ષમ સત્તા વચ્ચે જે વાટાઘાટો ચાલે છે, સાહેબ અમને જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે આગળ નિર્ણય લઈ અને આગળ આપને જણાવીશું કે આગળ શું કરવાનું છે। 11 દિવસ તે લોકો હાજર નથી થયા તો એ બાબતનો પગાર આપવામાં આવશે કે કેમ? હવે એ આગળ સક્ષમ સત્તા જે નક્કી કરશે, કાં તો એમની એબ્સેન્સ પૂરવામાં આવશે અને જો એ લોકો આગળ કઈ રીતે અમને ઓર્ડર મળે છે એ રીતે અમે આગળ પગલાં એના લઈશું।